તમે તો દેખાતું નહીં તો લાકડા કાપવા જતા હતા? હા તો વાગી જાય એવું ના થાય બાવળિયા એ તો વાગે ક્યારેક વાગે ને ક્યારેક ના વાગે પણ નવજોત અંજન મંડળમાંથી જે તમને કરિયાણું મળે એનાથી તમને કેટલી મદદ થાય છે? ઘણી બધી છે કમસે કમ 15 થી 20 દિવસ ટૂંકા થઈ જાય આપણા. જય ભારત સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમારી સંસ્થા દ્વારા અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વાત આપો. આજે કીટ વિતરણ છે. કસ્તુરી હોલમાં જમવાનો કાર્યક્રમ છે, જેમાં જમવામાં છે પાપડ, સલાડ, 2 ચટણી, રાયતું, બટાકાનું શાક, મિક્સ વેજ, ભીંડી, કઢી અને દાળ અને ફ્રૂટ સલાડ. અને આ છે મકાઈના ઘૂઘરા. શું નામ કાકા તમારું? રમેશભાઈ દેવાભાઈ ચૌહાણ. પહેલાં શું કરતા હતા? મિલમાં જતો હતો. અત્યારે શું કરો? ઘરે જમવાનું કેવું છે? બહુ સરસ. દાતારોને બહુ બહુ આભાર. આવો પ્રોગ્રામ કરે છે, બહુ સરસ. નવજોત અંજન મંડળમાં તમને કેટલા સમયથી કીટ મળે છે? 6-7 વર્ષથી. ઘરમાં કોણ કોણ છે? અમારે એક બાબો બ્લાઇન્ડ છે, બાબાની ઘેરથી બ્લાઇન્ડ છે, એક બેબી, ભાણી અને હું. 5 જણા. આ કરિયાણું મળે એનાથી તમને મદદ થાય છે? હા, સારી કરિયાણું મળે રે મોટી મદદ થાય, બહુ મદદ. કેટલું ચાલે કરિયાણું? આખો મહિનો ચાલી જાય. તમારું નામ શું છે? મારું નામ શૈલેષ ઠાકોર. અને આ તમારી જોડે છે? નજમાબેન. હા, નજમા ઠાકોર. પ્રેમ લગન. હા. અહીંયા નવજોત અંજન મંડળમાં તમને કેટલા ટાઈમથી કરિયાણું મળે છે? લગભગ 6 મહિનાથી. 6 મહિના થઈ ગયા. લગભગ અત્યારે તમે શું કરો? અત્યારે સાહેબ હાલ તો કશું નથી કરતા. ચોમાસામાં પહેલા લાકડા કાપતા હતા. હે, પલસા કરવાનું, બાવર કાપીને પલસા કરવાનું. પછી એટલે કોલસાનું પછી શું કરવાનું? પલસા વેચવાના, પૈસા કમાવાના એવી રીતે. એમની લાકડા. એટલે તમે તો દેખાતું નહીં તો લાકડા કાપવા જતા હતા? હા હે, હા તો દેખાતું. ફાવે ખરું? હા ફાવે ને. તો વાગી જાય એવું ના થાય બાવળિયા? એ તો વાગે ક્યારેક વાગે ને ક્યારેક ના વાગે, પણ તો આપણે તો જિંદગી માટે કામ કરવો પડે ને. તો પણ એમને કોલસામાંથી કેટલા પૈસા મળતા હતો? કોલસામાંથી મહિને 6-7 હજાર રૂપિયા મળી રહે. એટલે આખી પ્રોસેસ શું હોય સમજાવો તો? સૌથી પહેલાં શું કરવાનું? સૌથી પહેલાં આપણે ગ્રામ પંચાયતમાં જવાનું, હા એટલે સરપંચને પૂછવાનું. બરાબર? હા સરપંચને પૂછવાનું, જે ગામનો સરળ હોય ને હા એ સરપંચ કહે કે તમે કાઢી નાખો, હા તો ગામના સરડામાં આપણે બાવર કાપવાના. બરાબર. પછી બાવર કાપ્યા પછી આપણે જીસીબી હોય તો જીસીબી કરીને ટૂઠા કાઢવાના. એ ભાઈ જીસીબીનો ખર્ચો કોણ કરે? જીસીબીનો ખર્ચો આપણે જ કરવાનો. પછી લાકડાના છૂટા બધા ભેગા કરવાના. હા પછી કટકા બનાવવા, નાના આવડા બટકા બનાવવા આવડા. બરાબર. પછી આપણે જે ઈંટો પકવે કે નહીં, હે આપણે જે ઈંટો નથી પાકતી ઈંટો, બરાબર, એવી રીતના આપણે કોલસા પકવવાના. બરોબર. પછી વેચવા જવાના. કિલોનો ભાવ શું છે?
સાહેબ કિલોનો ભાવ તો નક્કી ના કહેવાય. ક્યારેક ભાવ હોય તો 25 રૂપિયા આવે ને ક્યારેક ના હોય તો 13 રૂપિયા આવે ને 10 રૂપિયા આવે બરાબર. એવું. તો પણ આ તમે આ કામ કેટલા ટાઈમથી કરો છો? આ મારા મા બાપ બચપનથી કરે એટલે પાછળ અમે કરીએ ધીરે ધીરે એમ. કે તમને આ દેખાતું હમણાં બંધ થયું કે પહેલાંથી જ નહીં દેખાતું? ના પહેલેથી નથી દેખાતું. ભણ્યા ખરા તમે? ના, એક વાર ભણવા ગયો તો પણ ફાયો નહીં ભણવા, પછી ના ભણ્યું. ભણવાનું ના ફાવ્યું એટલે છોડી દીધું. હા, એટલે એમાં હું તો કે 2014માં ભણવા ગયો તો આવડી ઉંમર સાહેબ કેમ ભણવું પછી? અત્યારે કેટલી ઉંમર થઈ? અત્યારે 32 વર્ષ. સરસ. નવજોત અંજન મંડળમાંથી જે તમને કરિયાણું મળે એનાથી તમને કેટલી મદદ થાય છે? ઘણી બધી છે. કમસે કમ 15 થી 20 દિવસ ટૂંકા થઈ જાય આપણા. સરસ. દાતાઓને તમારે કંઈ કહેવું છે? આપે એનો દાતાનો આભાર. દાતાને ભગવાન સારી શક્તિ આપે અને સારી એવી બુદ્ધિ આપે એટલે સારા કામ કરી શકે બસ.